ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. A++ની ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MSO4 જાતિ અને સમાજ, જેમાં વિભાગ 3 તેની અંદર એકમ 2 વેદકાલીન સમાજ વ્યવસ્થામાં સ્ત્રીનો દરજ્જો, એટલે કે વેદકાલીન સમયની અંદર સ્ત્રીનું સ્થાન, તેનો દરજ્જો કેવો હતો, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે વૈદિક યુગમાં સ્ત્રીઓનો જે દરજ્જો છે તેના વિશે જાણી શકશો. વેદકાળનો અનુગામી સમય અને એ સમય દરમિયાન સ્ત્રીઓની ભૂમિકા, એમનું સ્થાન, તેના વિશે પણ જાણી શકશો. બૌદ્ધકાલીન સમયમાં સ્ત્રીનું સ્થાન શું હતું તેના વિશે પણ આજે તમે માહિતગાર થશો. તો ચાલો આપણે સ્ત્રીના દરજ્જાની વાત કરીએ. વૈદિક યુગમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો પિતૃ પ્રધાન, એટલે કે પિતૃ સત્તાક સમાજ વ્યવસ્થા જોવા મળતી હતી. સામાન્ય રીતે સત્તા હંમેશા પુરુષના હાથમાં જ કેન્દ્ર સ્થાને રહેતી હતી. સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા જોવા મળતી હતી. પુરુષના હાથમાં સત્તા હોવા છતાં પણ બંને વચ્ચે સમાનતા જોવા મળતી હતી. પુત્ર જન્મ પ્રત્યે પક્ષપાત હોવા છતાં પણ, કારણ કે આપણને ખબર છે કે એ સમયગાળા દરમિયાન પુત્ર જન્મને વધારે મહત્વ આપવામાં આવતું હતું, છતાં પણ પુત્રીના જન્મને પણ આવકારવામાં આવતો હતો. તેના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવતું નહોતું. એટલે કે પુત્રીના જન્મને પણ વધારે મહત્વ આપવામાં આવતું હતું અને પુરુષનો જેવો, એટલે કે પુત્રનો જેવો વિકાસ થાય એવો જ વિકાસ પુત્રીનો પણ કરવામાં આવતો હતો. વૈદિક યુગની અંદર સ્ત્રીઓના જે વિવિધ પ્રકારના દરજ્જા છે એમાં ખાસ કરીને શિક્ષણ, લગ્ન, લગ્નની વય, ગૃહ જીવન, આ તમામ પાસાઓને આધારે આપણે એમના દરજ્જા વિશે જાણી શકીશું. સ્ત્રી શિક્ષણ, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો વૈદિક સમયમાં સ્ત્રીઓનો ઉપનયન સંસ્કાર કરવામાં આવતો હતો. એટલે કે આપણને ખબર છે કે એ સમયગાળા દરમિયાન વૈદિક યુગમાં પુરુષને જ શિક્ષણ મેળવવાનો અધિકાર હતો, સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો નહીં. પરંતુ સ્ત્રીઓ વેદોનો અભ્યાસ કરી શકતી હતી તથા ઋચાઓ પણ રચતી હતી. એટલે કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સ્ત્રીઓને પણ વેદોનું જ્ઞાન આપવામાં આવ્યું અને સ્ત્રીઓ પણ ઋચાઓ, એટલે કે શ્લોકો પોતાની જાતે બનાવતી થઈ. લોપામુદ્રા, વિશ્વાવરા અને ગોસાએ ઋચાઓ રચી હતી. એટલે કે ઘણી બધી સ્ત્રીઓ એવી હતી કે જેમને
વૈદિક એટલે કે વેદોનો અભ્યાસ કરીને જુદી જુદી ઋચાઓ શ્લોકોની રચના કરી હતી. વૈદિક યુગમાં ખાસ કરીને બ્રહ્મવાદિની તથા સગોગા એમ બે વિભાગોમાં વિદ્યાર્થીનીઓને વિભાજિત કરવામાં આવતી હતી. એટલે કે બે વર્ગ પાડવામાં આવ્યા હતા, એક બ્રહ્મવાદિની અને બીજી સગોગા. એની અંદર બ્રહ્મવાદીની તત્વજ્ઞાનનો અભ્યાસ કરતી, એટલે કે જે સ્ત્રીઓ બ્રહ્મવાદીની અંદર જોડાયેલા હતા એ લોકો તત્વજ્ઞાન ફિલોસોફીનો અભ્યાસ કરતા હતા. જ્યારે સગોગા 15 થી 16 વર્ષની ઉંમર સુધી, એટલે કે લગ્ન ન થયા હોય ત્યાં સુધી અભ્યાસ કરી શકતી. એટલે કે આ ભાગની અંદર જે સ્ત્રીની ઉંમર 15 થી 16 વર્ષની છે, એટલે કે જેમને લગ્ન થયા નથી ત્યાં સુધી એ લોકો અભ્યાસ કરી શકતા. મૈત્રેય, ગાર્ગી, અત્રેય જેવા પ્રતિભાવંત સ્ત્રીઓએ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કીર્તિ પ્રાપ્ત કરી હતી. ઘણી બધી સ્ત્રીઓ એવી હતી જેમને વૈદિક યુગની અંદર શિક્ષણ ક્ષેત્રે આગવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત સ્ત્રી શિક્ષિકા માટે ઉપાધ્યાયા અને શિક્ષક પત્ની માટે ઉપાધ્યાથિની શબ્દ વપરાતો હતો. એટલે કે એ સમયે પણ જે સ્ત્રી શિક્ષક હતી એમને પણ માન સન્માન આપવામાં આવતું હતું. આ પરથી આપણે એમ કહી શકીએ કે વૈદિક યુગ દરમિયાન સ્ત્રીઓ શિક્ષણ ક્ષેત્રે પુરુષ સમકક્ષ દરજ્જો ધરાવતી હતી અને તેમને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો. એ આના પરથી આપણને ખ્યાલ આવે છે, કારણ કે શિક્ષણ એ પુરુષ અને સ્ત્રી બંનેને એક સરખું આપવામાં આવતું હતું. લગ્ન પ્રથા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ભૂતકાળની અંદર ખૂબ જ નાની ઉંમરે લગ્ન કરવામાં આવતા હતા. પરંતુ આપણે વૈદિક યુગની જો વાત કરીએ તો એ સમયે લગ્ન એક સામાજિક કાર્ય ગણાતું હતું. કારણ કે લગ્ન ગ્રંથિથી જે સ્ત્રી અને પુરુષ જોડાય છે એ નવા ઘરની શરૂઆત કરે છે, બાળકોને જન્મ આપે છે, એમનો ઉછેર કરવો. આમ લગ્ન એક સંસ્કાર ગણવામાં આવતું હતું. વ્યક્તિગત સંબંધો નહીં, પરંતુ લગ્નના મુખ્ય હેતુઓ ધર્મ, પ્રજા અને રતિ કેન્દ્ર સ્થાને રહેતા હતા. એટલે કે લગ્નનો મુખ્ય હેતુ શું હતો? પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવી અને ધાર્મિક ક્રિયાઓ કરવી. એ સમયે આપણે જો વાત કરીએ તો લગ્નની વય 15 થી 16 વર્ષની ગણાતી હતી. અત્યારે આપણે જોઈએ છીએ, અત્યારે લગ્નની વય કેટલી છે ખબર છે ને તમને? 18 અને 21 વર્ષ. સ્વાભાવિક રીતે જ લગ્ન વય ઊંચી હોવાને કારણે જીવનસાથીની પસંદગીમાં કન્યાની પસંદગીને અગ્રિમતા અપાતી હતી. એટલે કે લગ્નની વય 15 થી 16 વર્ષની હોવાને કારણે જીવનસાથીની પસંદગી કરવા માટેની તક મળી રહેતી અને જેવી કન્યા જોવે છે પુરુષને એવી કન્યા એમને મળી રહેતી. વેદકાળમાં ગાંધર્વ પ્રકારના લગ્નોની ચર્ચા જોવા મળે છે, જે એ બાબતને સૂચવે છે કે પાત્રની પસંદગીમાં સ્ત્રીઓની પસંદ નાપસંદને યોગ્ય સ્થાન હતું. એટલે કે ગાંધર્વ પ્રકારના લગ્ન જોવા મળતા હતા અને જ્યારે પાત્રની પસંદગી કરવામાં આવે ત્યારે સંપૂર્ણ નિર્ણય સ્ત્રીના હાથમાં હતો. પસંદ કરવું કે ના પસંદ કરવું એ પણ સ્ત્રી નક્કી કરતી હતી. આ ઉપરાંત પણ ગોત્ર, પ્રવર કે જ્ઞાતિના બંધનો તે સમયે નહોતા.
એટલે કે એક જ ગોત્રમાં લગ્ન કરવા, એક જ પ્રવર એટલે કે એક જ રક્ત સંબંધીથી જોડાયેલા છે એ લોકો વચ્ચે લગ્ન ન કરવા. જ્ઞાતિના બંધનો એ સમયે જોવા નહોતા મળતા. અત્યારે આપણે જોઈએ છીએ વર્તમાન સમયની અંદર કે હવે તો આંતરજ્ઞાતીય લગ્ન પણ જોવા મળે છે. વેદકાળમાં પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા પ્રવર્તમાન હોવા છતાં લગ્નના ક્ષેત્રે સ્ત્રીઓનો દરજ્જો પુરુષ સમકક્ષ જ રહેતો જોવા મળે છે. એટલે કે ભલે ને પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા હોય, ભલે પુરુષનું શાસન હોય, એની પાસે સત્તા હોય, પરંતુ લગ્ન ક્ષેત્રની અંદર સ્ત્રી અને પુરુષનો દરજ્જો એક સમાન, એક સરખો જોવા મળતો હતો. ત્યાર પછી ગૃહ જીવન. વેદકાલીન સમાજમાં સ્ત્રીઓ ગૃહ જીવનમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન હતી. સમાજમાં સ્ત્રી શિક્ષણના દ્વાર સ્ત્રીઓ માટે ખુલ્લા હતા. મોટી ઉંમરે સ્ત્રીઓના લગ્ન થતા હતા. આ અન્ય પ્રકારની સગવડતાને કારણે સમાજમાં ગૃહ જીવનમાં સ્ત્રીઓ મહત્તા ધારણ કરતી. એટલે કે વેદકાલીન સમયની અંદર લગ્નની વય ઊંચી હોવાને કારણે સ્ત્રીઓનું સ્થાન, તેમનો મોભો ઊંચો જોવા મળતો હતો. અને શિક્ષણ મેળવવાને કારણે સ્ત્રીઓનો દરજ્જો પણ ઊંચો આવતો હતો. અને ગૃહ જીવનની અંદર સ્ત્રીનું માન અને સન્માન પણ જળવાતું હતું. ત્યાર પછી વિધવા. કોઈ પણ સમાજમાં વિધવા સ્ત્રી પ્રત્યે પ્રવર્તમાન નીતિ નિયમો કે મૂલ્યો જે તે સમાજની સ્ત્રી પ્રત્યેની દ્રષ્ટિને અભિવ્યક્ત કરે છે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત જ્યારે સ્ત્રી વિધવા બને છે અને એ વિધવા સ્ત્રી જ્યારે બને ત્યારે વિધવા થયા પછી એને કયા પ્રકારના નીતિ નિયમો પાળવાના એ પણ એ સમયે જોવા મળતા હતા. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર જ્યારે સ્ત્રી નાની ઉંમરે વિધવા થાય ત્યારે એને સફેદ સાડી પહેરીને ઘરની ચાર દિવાલમાં એક ખૂણામાં બેસી રહેવાનું, એના માથાના વાળ પણ કાઢી નાખવામાં આવતા. આવા બધા રૂઢિચુસ્ત નીતિ નિયમો હતા. વૈદિક યુગની અંદર સતી પ્રથાનો રિવાજ પ્રવર્તમાન નહોતો, કારણ કે પ્રાચીન યુગની અંદર સતી પ્રથા જોવા મળતી હતી અને એની આપણે આગળના અભ્યાસમાં ચર્ચા કરી હતી કે સતી પ્રથામાં કેવી રીતે સ્ત્રીઓ ઉપર હિંસા કે અત્યાચાર કરવામાં આવતો હતો. પરંતુ વૈદિક યુગમાં આ પ્રથા જોવા મળતી નહોતી. વેદકાલીન યુગમાં એક રિવાજ એવો પ્રવર્તમાન હતો કે પતિના મૃત્યુ બાદ શબને એટલે કે જે ડેડ બોડી છે એને અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવે સ્મશાને, ત્યારે તેની પત્ની એની જોડે જતી અને જે શબ છે, જે મૃતદેહ છે એની સાથે સૂઈ પણ જતી. પરંતુ કૌટુંબિક સગાવાલાની વિનંતીથી તે પાછી આવતી અને બધા પ્રાર્થના કરતા કે વિધવા સ્ત્રીની ભવિષ્યની જિંદગી પણ સમૃદ્ધ થાય અને સુખ પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના કરવામાં આવતી હતી. એટલે કે એ સમયે વૈદિક યુગની અંદર સતી પ્રથા જોવા મળતી નહોતી. એટલે કે જે સ્ત્રી હોય એ સ્મશાને તો જાય અને પોતાના મૃત પતિ સાથે એટલે કે જોડે સૂઈ પણ જાય, પરંતુ જ્યારે ઘરના જે વડીલો હોય, કૌટુંબિક સભ્યો હોય એ સમજાવે પછી એ ઘરે પાછી આવતી અને બધા જ લોકો ભેગા મળીને પ્રાર્થના કરતા
કે એ વિધવા સ્ત્રીનું આગળનું જીવન સુખમય અને આનંદમય રહે એવી પ્રાર્થના કરતા. ખાસ કરીને નિયોગની પ્રથા કે જેમાં સ્ત્રી પતિના ભાઈ સાથે કે નજીકના સગા સાથે લગ્ન કરે એ વેદકાલીન વ્યવસ્થામાં પ્રચલિત હતું. એટલે કે જ્યારે સ્ત્રી નાની ઉંમરે વિધવા થાય છે, 18 વર્ષે, 16 વર્ષે કે 17 વર્ષે, ત્યારે એ સ્ત્રી પોતાના પતિના ભાઈ જોડે અથવા તો નજીકના કોઈ સગા હોય તેની સાથે વિધવા પુનઃ એટલે કે ફરીથી લગ્ન કરી શકતી, એવી પણ વ્યવસ્થા એ સમયમાં જોવા મળતી હતી. એટલે કે આના પરથી આપણે એમ કહી શકીએ કે એ સમય વિધવા પુનઃ લગ્નની પણ સ્વીકૃતિ સમાજમાં માન્ય હતી, જોવા મળતી હતી. ત્યાર પછી જાહેર જીવન. વેદકાલીન સમયની અંદર સામાજિક અને જાહેર પ્રસંગોમાં સ્ત્રીઓની હાજરી સામાન્ય ગણાતી હતી. સમન ઉત્સવમાં એટલે કે અર્થમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. જ્યારે પણ કોઈ જાહેર ઉત્સવ હોય, સામાજિક કે ધાર્મિક ઉત્સવની અંદર તો ફરજિયાત સ્ત્રીની હાજરી ગણાતી, પરંતુ સામાજિક ઉત્સવની અંદર ફરજિયાત સ્ત્રીઓની હાજરી ગણાતી નહોતી. યુવાન અને વૃદ્ધ સ્ત્રીઓ આ ઉત્સવને ધામધૂમથી ઉજવતા હતા. સમનનો જે ઉત્સવ છે એમાં સ્ત્રીઓ અને પુરુષો બંને લોકો ભેગા મળીને આ ઉત્સવની ઉજવણી કરતા હતા. આ પ્રસંગની અંદર બાણાવળીઓ પોતાની બાણ વિદ્યાનો એટલે કે જે ધનુર્વિદ્યામાં જે બાળકીઓ અભ્યાસ કરે છે, વિદ્યા પ્રાપ્ત કરે છે, એ પોતાની બાણ વિદ્યાનો પરિચય કરાતી અથવા તો બાણ વિદ્યા જે છે એ સમયે આ ઉત્સવની અંદર બતાવવામાં આવતી. અને કુંવારી કન્યા માટે યોગ્ય જીવન સાથી મેળવવા માટેનો પ્રસંગ ઉજવાતો હતો. વીરાંગનાઓ પણ વિવિધ સ્થાન ભોગવતી હતી. એટલે કે જે કુંવારી કન્યાઓ છે કે જેમના લગ્ન થયા નથી, એ કન્યાઓના લગ્ન માટે જીવન સાથી મેળવવા માટેનો પણ પ્રસંગ ઉજવાતો હતો. જેવી રીતે આજે આપણે વર્તમાન સમયની અંદર જીવન સાથી પસંદગી મેળો ઉજવીએ છીએ ને, તો એવી રીતે ભૂતકાળની અંદર પણ જીવન સાથી પસંદગી મેળો જોવા મળતો હતો. ધાર્મિક જીવન. વેદકાલીન સમયમાં ધર્મની પ્રગાઢતા હતી. એટલે કે ધર્મનું વર્ચસ્વ વધારે જોવા મળતું હતું. દરેક પ્રકારના ધાર્મિક કાર્યોની અંદર સ્ત્રીનું સ્થાન સૌથી વધારે મહત્વનું ગણાતું. યજ્ઞની બાબત હોય અથવા તો ધાર્મિક રીતે પૂજા પાઠની બાબત હોય, એની અંદર સ્ત્રી અને પુરુષ બંનેની હાજરી અનિવાર્ય ગણાતી. ધર્મની બાબતમાં આપણે જો વાત કરીએ તો ધર્મ ક્ષેત્રની અંદર સ્ત્રીનું સ્થાન ઊંચું જોવા મળતું હતું. સામવેદની ઋચાઓ સ્ત્રીઓ જ ગાતી, એટલે કે જે શ્લોકો આવે એ સ્ત્રીઓ ગાતી. તમને ખબર છે 4 વેદ છે આપણા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. એટલે કે એની અંદર જે ઋચાઓ છે, જે શ્લોકો છે એ લખવામાં આવેલા છે. પતિ બહાર ગામ હોય ત્યારે રોજિંદી ધાર્મિક ક્રિયાઓ કરવાની જવાબદારી સ્ત્રીઓના સિરે રહેતી. એટલે કે જ્યારે પણ પતિ બહાર ગામ રોજગારી માટે ગયા હોય અથવા તો કંઈ કામ માટે ગયા હોય, ત્યારે સંપૂર્ણ ધાર્મિક ક્રિયાની જવાબદારી એ સ્ત્રીના હાથમાં રહેતી. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે ધાર્મિક બાબતોની અંદર પણ સ્ત્રીને મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. સીતા ત્યાગ, રુદ્રબલિ અને રુદ્રયાગ જેવા યજ્ઞો સ્ત્રીઓએ જ કરવાના હતા. એટલે કે જે મહત્વના યજ્ઞો હતા એ હંમેશા
સ્ત્રીઓ કરતી. અને આમ આપણે કહી શકીએ કે સ્ત્રીનું ધાર્મિક જીવન પણ ખૂબ જ ઉન્નત અને આનંદમય હતું. ત્યાર પછી મિલકત. વેદકાલીન સમયની અંદર મિલકતના વારસા હકોનું સ્વરૂપ સ્પષ્ટ થતું નહોતું. એટલે કે મિલકત નો ભાગ સ્ત્રીઓને મળે કે ન મળે એની ક્યાંય એવી માહિતી મળતી નથી. પરંતુ આપણે જોઈએ તો નિરુક્તમાં યજ્ઞાચાર્યએ જે પિતાને પુત્ર ન હોય તેની પુત્રીને વારસામાં અધિકાર છે તેવો ઉલ્લેખ કરેલો મળે છે. એટલે કે જે માતા પિતા હોય અને એમને પુત્ર સંતાન ના હોય અને સ્ત્રી સંતાન હોય તો તમામ પ્રકારના અધિકાર, તમામ પ્રકારની મિલકત એ સ્ત્રીને એટલે કે પુત્રીને વારસામાં આપવામાં આવતી હતી. ઉપરાંત પતિ તરફથી પત્નીને ભેટ આપવાનો ઉલ્લેખ પણ મળી આવે છે. એટલે કે ઘણી વખત એવો પણ ઉલ્લેખ મળી આવે છે કે જે પતિ છે એ એની પત્નીને ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી ભૌતિક સંપત્તિ ભેટમાં આપે છે, એવો પણ ઉલ્લેખ જોવા મળે છે. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે મિલકતની અંદર પણ સ્ત્રીઓને અમુક હિસ્સો આપવામાં આવતો હતો. આમ વિભિન્ન દ્રષ્ટિકોણના પરિણામમાં જોતા વેદકાલીન સમયમાં પિતૃસત્તાક એટલે કે પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા હોવા છતાં સ્ત્રીનો દરજ્જો ઊંચો હતો. જેટલું પુરુષને માન સન્માન આપવામાં આવતું હતું એટલું જ માન સન્માન સ્ત્રીને પણ આપવામાં આવતું હતું. વેદકાળનો અનુગામી સમય. વેદકાળનો અનુગામી સમય ઈસવીસન પૂર્વે 800 વર્ષથી ઈસવીસન 200 વર્ષ સુધીનો એટલે કે લગભગ 1000 વર્ષનો ગણી શકાય. એટલે કે એ સમયગાળા દરમિયાન ઘણા બધા શાસ્ત્રો અસ્તિત્વમાં આવ્યા, ઘણા બધા મહાકાવ્યો, ધર્મસૂત્રો, મનુસંહિતા એટલે કે મનુસ્મૃતિ અસ્તિત્વમાં આવી હતી. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે કે ધર્મસૂત્રો, મનુસંહિતા, મહાકાવ્યો અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ સમયમાં આવેલા પરિવર્તનોની ઝાંખી કરાવે છે. એટલે કે શાસ્ત્રોની રચના થવાને કારણે પણ સ્ત્રીઓના સ્થાનની અંદર ઘણા બધા પરિવર્તનો આવેલા જોવા મળે છે. આ સમયગાળામાં વેદકાલીન સમાજમાં પ્રવર્તતી સામાજિક ગતિશીલતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. સ્ત્રીઓ માટે સામાજિક વિચારસરણી તેમજ કાયદાની દ્રષ્ટિએ પરતંત્રતા સૂચક વિધાનોનું મંડાણ આ સમાજમાં શરૂ થઈ ગયું હતું. એટલે ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘણા સમાજોની અંદર સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું નહોતું અને કેટલીક જ્ઞાતિઓમાં, કેટલાક સમાજોમાં સ્ત્રીનું સ્થાન કુટુંબની અંદર નીચું ગણાતું હતું. એટલે કે આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓના સ્થાનની અંદર ધીમે ધીમે ઘટાડો થતો હતો. ખાસ કરીને આપણે વાત કરીએ તો સ્ત્રીઓ તથા શૂદ્રો માટે ભક્તિ જ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે એવું સૂચન કરીને સમાજમાં ધાર્મિક દ્રષ્ટિએ સ્ત્રીને નીચું સ્થાન આપવાનો પ્રયત્ન થયો. એટલે કે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ એ ભક્તિ દ્વારા જ મળી શકે અને સ્ત્રીઓ ભક્તિમાં જ જોડાયેલી રહે તો જ એમને મોક્ષ પ્રાપ્તિ થાય. અને એના કારણે ઘણી બધી સ્ત્રીઓ ભક્તિ સાથે જોડાયેલી રહી અને બીજા કાર્યો સાથે એને અળગી રાખવામાં આવી અને આના કારણે સ્ત્રીઓનું સ્થાન એ નીચું જતું ગયું. મનુસ્મૃતિ પ્રમાણે કોઈ પણ હિન્દુ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ માનવીના અંતિમ ધ્યેય છે. મનુસ્મૃતિની જો આપણે વાત કરીએ તો એની અંદર જે 4 વસ્તુની વાત કરવામાં આવી છે ધર્મ,
અર્થ, કામ અને મોક્ષ, આ તમામ બાબતોની અંદર આપણે જો વાત કરીએ તો સ્ત્રી એ હંમેશા પુરુષની સમકક્ષ સ્થાન ધરાવતી નહોતી. એટલે એમને ભક્તિ સાથે સાંકળી રાખવામાં આવી, જેથી કરીને એમના સ્થાનમાં ફેરફાર થઈ શકે નહીં. હિન્દુ શાસ્ત્રો મુજબ 4 પુરુષાર્થોને 4 આશ્રમોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક બ્રહ્મચર્યાશ્રમ, એટલે કે જે લગ્ન જીવન માણવા નથી માગતા, લગ્ન ગ્રંથિથી જોડાવા નથી માગતા, બ્રહ્મચર્યાશ્રમ. ગૃહસ્થાશ્રમ, એટલે કે જે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે તે ગૃહ જીવનની શરૂઆત કરે છે. ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ, એટલે કે ગૃહનો ત્યાગ કરીને પછી વનની અંદર જંગલોમાં ધ્યાન કરે છે, અથવા તો ત્યાં ગાડી કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંસારથી દૂર જવા માગે છે. ત્યાર પછી સંન્યાસાશ્રમ, એટલે છેલ્લે તમામ પ્રકારનો ત્યાગ કરીને, એ ગૃહ જીવન હોય કે બ્રહ્મચર્યાશ્રમ હોય, એ તમામ ત્યાગ કરીને એ લોકો સંન્યાસ લઈ લે છે. તમામ પ્રકારના બંધનો, તમામ પ્રકારની લાગણીઓ, આ બધું જ છોડીને છેલ્લે સંન્યાસ લઈ લેતા હોય છે. ત્યાર પછી પુત્રી જન્મ. વેદકાળના અનુગામી સમયની અંદર પુત્રી જન્મને આવકારદાયક ગણાયો નથી. એટલે કે પુરુષ જે જન્મ લે છે એને સૌથી વધારે મહત્વ આપવામાં આવતું હતું. વેદકાળના અનુગામી સમયની અંદર પુત્રી જન્મને વધારે મહત્વ આપવામાં આવતું નહોતું. પુત્રીને આપત્તિ, આફત ગણવામાં આવતી હતી, બોજ ગણવામાં આવતો હતો, અને એના કારણે એના જન્મને મહત્વ નહોતું આપવામાં આવતું. જ્યારે પુત્ર એક આશાનું કિરણ છે, અને એવી દ્રઢ માન્યતા પણ છે કે પુત્ર એ વંશવેલો આગળ વધારશે, ઘડપણની અંદર માતા પિતાની ટેકો બની રહેશે. આવી માન્યતાઓને કારણે પુરુષ કરતાં સ્ત્રીને ઓછું માન સન્માન આપવામાં આવતું, અને એના જન્મને આવકારવામાં આવતો નહોતો. એટલે કે વેદકાલીન સમયમાં પ્રવર્તતા શિક્ષણની સ્વતંત્રતા સ્ત્રી પાસેથી છીનવાઈ ગઈ. એટલે કે સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ થઈ ગયું, અને એના કારણે સ્ત્રીઓનો વિકાસ થતો અટકી ગયો. ત્યાર પછી લગ્ન. મનુસ્મૃતિની અંદર 8 પ્રકારના લગ્નનો ઉલ્લેખ જોવા મળે છે. આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર 8 પ્રકારના લગ્ન જોવા મળતા, જેમાં બ્રાહ્મણ, દેવ, પ્રાજાપત્ય અને આર્ય સ્વરૂપને માન્ય ગણવામાં આવ્યા હતા. એટલે કે કેટલાક લગ્ન સ્વીકૃત હતા અને કેટલાક લગ્ન અસ્વીકૃત હતા. 4 પ્રકારના જે લગ્ન હતા એને વધારે માન્યતા હતી. જ્યારે ગાંધર્વ, આસુર, રાક્ષસ તથા પિશાચ, આ 4 પ્રકારના જે લગ્નો હતા એ અમાન્ય લગ્નો હતા, એને સ્વીકારવામાં આવતા નહોતા. ઈસવીસન 300 વર્ષ પૂર્વે કન્યા માટે લગ્ન કરવા ફરજિયાત બની ગયા. એટલે કે જે સ્ત્રી હોય એને ફરજિયાત લગ્ન કરવાના. કોઈ સ્ત્રી એવું કહે કે ભાઈ મારે એકલવાયુ જીવન જીવવું છે, લગ્ન નથી કરવા, છતાં પણ વ્યવસ્થા એવી હતી, એ વ્યવસ્થાને કારણે દરેક સ્ત્રીએ ફરજિયાત લગ્ન કરવા પડતા. એટલે કે અનુવેદકાલીન યુગની અંદર સ્ત્રીએ અપરિણિત રહેવું એ નારી માટે પાપનું કાર્ય છે, એવી માન્યતા પ્રચલિત બની હતી. એટલે કે ફરજિયાત દરેક સ્ત્રી લગ્ન કરે તે માટે એવી માન્યતા જોવા મળતી હતી કે જો કોઈ પણ સ્ત્રી
અપરિણિત રહે એટલે કે લગ્ન ન કરે તો એ નારી માટે પાપનું કાર્ય છે. આવી માન્યતાને કારણે દરેક સ્ત્રીઓ ફરજિયાત લગ્ન કરતી હતી. લગ્નને અનિવાર્ય બનાવી લગ્નની વય નીચી લાવવાનો પ્રયાસ પણ આ સમયગાળા દરમિયાન થયો હતો. એટલે કે ફરજિયાત લગ્ન પ્રથાને કારણે લગ્નની વય ખૂબ જ નીચી હતી. 8 વર્ષે 9 વર્ષે સ્ત્રીઓના લગ્ન કરાવી દેવામાં આવતા હતા. ત્યાર પછી વિધવા સ્ત્રીનું સ્થાન. વેદકાલીન સમયમાં નિયોગની જે પ્રથા હતી તેને મર્યાદિત કરવામાં આવી. પહેલા નિયોગમાં 3 પુત્રો સુધી સંબંધ રાખી શકાય તેવી રૂઢિ હતી. ધીમે ધીમે આ સમયમાં 2 પુત્ર સુધી મર્યાદા નિશ્ચિત કરવામાં આવી. એટલે કે જે વિધવા સ્ત્રી હોય એ વિધવા સ્ત્રીનું સ્થાન સમાજની અંદર ખૂબ જ નિમ્ન જોવા મળતું હતું. એવી નિયોગની પ્રથા હતી કે પહેલા નિયોગમાં 3 પુત્રો સુધી સંબંધ રાખી શકાય. એટલે કે 3 બાળકોનો જન્મ થાય ત્યાં સુધી સંબંધ રાખી શકાય. પછી ધીમે ધીમે 2 પુત્ર સુધી. મનુસ્મૃતિમાં તો પત્ની ધર્મ અંગે એ મનુ એવું કહે છે કે જે સાધ્વી સ્ત્રી પતિના મૃત્યુ બાદ અવિરત પવિત્ર વર્તન આચરે છે તે પવિત્ર પુરુષની માફક અપુત્ર હોવા છતાં સ્વર્ગે સિધાવે છે. એટલે કે જ્યારે જે સ્ત્રીના પતિનું મૃત્યુ થયું હોય એ મૃત્યુ બાદ જ્યાં સુધી તે જીવન જીવે છે ત્યાં સુધી પવિત્ર વર્તન આચરે છે. એટલે કે ચારિત્ર્યની રીતે એ પવિત્ર છે એવી સ્ત્રી અપુત્ર હોવા છતાં પણ સ્વર્ગમાં સ્થાન પામે છે એવું મનુસ્મૃતિમાં મનુ કહે છે. બૌદ્ધકાલીન સમયમાં સ્ત્રીનું સ્થાન. ખાસ કરીને આપણે વાત કરીએ તો બૌદ્ધકાલીન સમયની અંદર પણ સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે સ્ત્રીઓના વિકાસની શરૂઆત થઈ. શાના કારણે? શિક્ષણને કારણે. બ્રાહ્મણ વર્ણની વધતી જતી મહત્તા સામે બૌદ્ધ ધર્મીઓએ પહેલીવાર પડકાર કર્યો. કારણ કે એ સમયગાળા દરમિયાન વર્ચસ્વ બ્રાહ્મણ વર્ણનું જોવા મળતું હતું અને એની સામે પડકાર બૌદ્ધ ધર્મે કર્યો. હિન્દુ ધર્મની વધતી જતી રૂઢિચુસ્તતા તેમજ ક્રિયાકાંડની હારમાળા સમાજમાં સ્ત્રી તેમજ શુદ્ર વર્ણ માટે બંધિયાર વાતાવરણ સર્જાયું હતું. એટલે કે હિન્દુ ધર્મની જે રૂઢિચુસ્તતા અથવા તો ક્રિયાકાંડની જે હારમાળા છે, જે નીતિ નિયમો છે, એના કારણે જે સ્ત્રી છે અને શુદ્ર વર્ણની જે સ્ત્રી છે એ લોકો હંમેશા બંધિયાર જોવા મળતા હતા. એટલે કે સ્ત્રીને શિક્ષણ આપવામાં આવતું નહોતું, સ્ત્રીને પુરુષ સમકક્ષ સ્થાન આપવામાં નહોતું આવતું. આવી વ્યવસ્થા એ સમયે હિન્દુ ધર્મમાં જોવા મળતી હતી. આ સમયમાં સ્ત્રીના સ્થાનને સમજવા માટે 2 વિભાગમાં એને સમજી શકાય. એક ગૃહસ્થી સ્ત્રીઓનું સમાજમાં સ્થાન અને બીજું ભિક્ષુણીનું સમાજમાં સ્થાન. એમાં પહેલું ગૃહસ્થી સ્ત્રીઓનું જીવન. બૌદ્ધ ધર્મ ક્રિયાકાંડને મહત્વ આપતો નથી તથા પિંડદાનની સાર્થકતા પણ જોવાતી નથી. એટલે કે તમામ પ્રકારના જે ક્રિયાકાંડો છે, મૃત્યુ પછીના હોય કે મૃત્યુ પહેલાંના હોય, આ તમામ ક્રિયાકાંડો કે પિંડદાન હોય એને બૌદ્ધ ધર્મ માન્યતા આપતું નથી કે સ્વીકારતું નથી. અને તેથી જ કુદરતી રીતે જ ધાર્મિક કાર્યની પુત્રીની અનિવાર્યતા આ સમયમાં નથી. આ ઉપરાંત આ સમયગાળામાં પુત્ર અથવા પુત્રીને દત્તક પણ લઈ શકાતા હતા એ હકીકત સ્ત્રીના ઊંચા સ્થાનનું નિર્દેશ કરે છે. એટલે કે બૌદ્ધકાલીન સમયની અંદર
સ્ત્રી અને પુરુષને દત્તક લઈ શકાતા હતા. એટલે કે જે પણ સ્ત્રી અને પુરુષને પુત્ર નથી, એટલે કે બાળકને જન્મ નથી આપી શકતા, એ લોકો પણ બાળકનું સુખ મેળવી શકે તે માટે દત્તક પુત્ર કે પુત્રી લઈ શકતા હતા. બૌદ્ધકાલીન સમયમાં કન્યા કેળવણી પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. એટલે કે કન્યાને વધારેમાં વધારે શિક્ષણ મળે એવી વ્યવસ્થા એ સમયે જોવા મળતી હતી. ખાસ કરીને આપણે વાત કરીએ તો સંકલ્પ ખેમા અને એટલે કે તેને ધમ્માની નામધારી ભિક્ષુણીઓના ધાર્મિક પ્રવચનોને સ્ત્રીની શક્તિનો ખ્યાલ આપ્યો હતો. એટલે કે સ્ત્રીની અંદર જે શક્તિઓ છુપાયેલી છે, જે શક્તિઓ રહેલી છે, એને બહાર કેવી રીતે લાવી, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એનું જ્ઞાન, એનું ધાર્મિક પ્રવચન સંકલ્પ ખેમાએ એ સમય સ્ત્રીઓને આપ્યું હતું. આમ બૌદ્ધકાલીન સમયની અંદર સ્ત્રીનું સ્થાન વધારે ઊંચું જોવા મળતું હતું. લગ્ન વય, ખાસ કરીને આપણે વાત કરીએ તો બૌદ્ધકાલીન સમયની અંદર પિતૃસત્તાક વ્યવસ્થા પ્રવર્તી હતી. તેમ છતાં પુરુષના મહત્વના સ્થાનની મર્યાદામાં રહીને સ્ત્રીને કેટલાક અધિકારો આપી શકાય તેટલો આપવાનો પ્રયાસ થયો હતો. એટલે કે પુરુષ પ્રધાન વ્યવસ્થા તો જોવા મળે, પુરુષની જે મહત્વ છે, એનું જે સ્થાન છે, એની મર્યાદામાં રહીને કેટલીક મહત્વની સત્તા અથવા તો અધિકારો એ સ્ત્રીઓને બૌદ્ધકાલીન સમયમાં આપવામાં આવતા હતા. લગ્નની વય 16 થી 20 વર્ષની હતી બૌદ્ધકાલીન સમયની અંદર. અપરિણીત પુત્રીને બૌદ્ધ ધર્મ સ્વીકારવા માગતી હોય તો માતા પિતા બંનેની સંમતિ અનિવાર્ય હતી. એટલે કે જ્યારે પણ અપરિણીત એટલે કે પુત્રી છે એને બૌદ્ધ ધર્મ આજ્ઞા કરવો હોય તો એના માતા પિતાની સંમતિથી એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી શકતી. બુદ્ધ પોતે કહે છે કે પુરુષે પોતાની પત્નીનું બહુમાન કરવું જોઈએ. એટલે કે દરેક પુરુષે પોતાની પત્નીને માન અને સન્માન આપવું જોઈએ. કારણ કે સ્ત્રી અને પુરુષ બંને એક સમાન છે અને બંનેને એક સરખું માન અને સન્માન મળવું જોઈએ. આમ લગ્ન અંગે પણ સ્ત્રીનો દરજ્જો બૌદ્ધકાલીન સમયમાં ઊંચો ગયેલો જોવા મળે છે. એટલે કે 16 વર્ષની ઉંમર, અને એના કારણે આપણે જોઈએ કે વૈદિક યુગની અંદર લગ્નની વય કેટલી હતી અને બૌદ્ધકાલીન સમયમાં સ્ત્રીઓની લગ્ન વય કેટલી હતી, અને એના કારણે સ્ત્રીઓ વધુને વધુ શિક્ષણ મેળવી શકતી હતી અને અભ્યાસ કરી શકતી હતી. ત્યાર પછી વિધવા સ્ત્રી. બૌદ્ધકાલીન સમયમાં સ્ત્રીનો દરજ્જો ઊંચો ગયો હતો તથા બીજી બાજુ સ્ત્રીઓને ભિક્ષુણી થઈ શકવાની છૂટને કારણે સ્ત્રીનું જીવન પરાધીન બનતું નહીં. એટલે કે બૌદ્ધકાલીન સમયમાં સ્ત્રીને માન સન્માન આપવામાં આવતું હતું, એમને શિક્ષણ આપવામાં આવતું હતું, અને જ્યારે સ્ત્રીઓને ભિક્ષુણી બનવું હોય તો એની પણ છૂટ આપવામાં આવતી હતી. જ્યારે જે સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાયેલી હતી અને નાની ઉંમરે વિધવા બને છે અથવા તો એના પતિનું મૃત્યુ થાય છે, ત્યારે એ વિધવા સ્ત્રી એ સંઘમાં જોડાઈ શકતી હતી. તેને પુનઃલગ્નની જરૂર પડતી નહોતી અને એનું આગળનું આખું જીવન એ સંઘની અંદર વીતતું હતું. એટલે કે સારી રીતે એ સંઘની અંદર પોતાનું જીવન જીવતી હતી. આ પરથી એમ કહી શકાય કે બૌદ્ધકાલીન સમય દરમિયાન વિધવા સ્ત્રીઓની સ્થિતિ કંઈક અંશે સંતોષજનક તથા માનવીય ગુણોથી સભર હતી. આપણે જોઈએ કે પ્રાચીન સમયની અંદર જ્યારે સ્ત્રી વિધવા બને ત્યારે ઘરની 4 દિવાલમાં બેસી રહેવાનું, એના માથાના વાળ પણ કાઢી નાખવામાં આવે. પરંતુ બૌદ્ધકાલીન સમયની અંદર સ્ત્રી જ્યારે વિધવા બને છે ત્યારે પણ જ્યારે એનો પતિ હયાત હોય ત્યારે એને જેટલું સ્થાન ત્યારે એને જેટલું માન સન્માન મળતું, જેટલું એનું સ્થાન હતું, એ વિધવા થયા પછી પણ એને માન સન્માન આપવામાં આવતું હતું.
ધર્મના ક્ષેત્રે સ્ત્રીનું સ્થાન. બૌદ્ધ ધર્મની શરૂઆતમાં બુદ્ધ પોતે સ્ત્રીઓને સંઘમાં દાખલ કરવાના વિરોધી હતા. એટલે કે શરૂઆતની અંદર ગૌતમ બુદ્ધ પણ એવું કહેતા હતા કે સ્ત્રીઓને સંઘમાં દાખલ કરવા જોઈએ નહીં. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હતા. કારણ કે તેઓએ સ્ત્રીના ચારિત્ર્યમાં, સ્ત્રીની તત્પરતામાં તેમજ સ્ત્રીની એક ધ્યેયતામાં વિશ્વાસ નહોતો. કારણ કે આપણું મન ચંચળ છે, મન ગમે ત્યારે ભટકી જાય છે. એટલે કે આ બધી બાબતોને કારણે ગૌતમ બુદ્ધ એવું કહેતા હતા કે સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ આપવો જોઈએ નહીં. પરંતુ પાલક માતા મહાપ્રજાપતિ તથા આનંદના અવિરત પ્રયાસોને પરિણામે બૌદ્ધ ધર્મના અંદર સ્ત્રીઓ માટેના દ્વાર ખુલ્યા અને એમને પણ સંઘની અંદર પ્રવેશ આપવામાં આવ્યો. સ્ત્રીને પણ નિર્વાણ માટે અધિકારીણી ગણવામાં આવી. એટલે કે આનંદ અને મહાપ્રજાપતિ બંનેની વિનંતીને કારણે પછી સ્ત્રીઓને પણ બૌદ્ધ ધર્મની અંદર, એટલે કે જે સંઘ છે બૌદ્ધ ધર્મનો, એની અંદર સ્થાન આપવામાં આવ્યું. જોકે બૌદ્ધ ધર્મ વિશે ભિક્ષુ અને ભિક્ષુણીઓની વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે. બંને વચ્ચેના તફાવતોમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો કેટલાક નીતિ નિયમો પણ ઘડવામાં આવ્યા હતા. ભિક્ષુણીઓને 8 વિશિષ્ટ નિયમોનું પાલન કરવું પડતું. પરિણામે યુવાન ભિક્ષુ આવે તો પ્રૌઢ વયની ભિક્ષુણીઓએ ઊભા થઈને એમને માન આપવાનું, આ ઉપરાંત તેની સૂચનાઓનો પણ અમલ કરવો પડતો. એટલે કે જે નાની ઉંમરના ભિક્ષુ છે એ નાની ઉંમરના ભિક્ષુને મોટી ઉંમરની ભિક્ષુણીઓ હોય એ લોકો માન અને સન્માન આપતા. એવી વ્યવસ્થા એ સમયે જોવા મળતી હતી. બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓ માટેના ધર્મના દ્વાર ખુલ્લા મુકાયા. એટલે ખાસ કરીને સ્ત્રીનું સ્થાન પણ બૌદ્ધ ધર્મની અંદર મહત્વનું ગણવામાં આવતું. ખાસ કરીને આમ્રપાલી જેવી વીરાંગનાને પણ નિર્વાણ પદની અધિકારી બનાવી બૌદ્ધ ધર્મે સ્ત્રીની ધાર્મિક સ્વતંત્રતામાં મોટું પગલું ભર્યું હતું. એટલે કે જેટલું પુરુષને માન સન્માન આપવામાં આવતું હતું તેટલું સ્થાન બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓને પણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, આમ વૈદિક સમયે સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. સ્ત્રીઓને ઉપનયનનો સંસ્કારનો અધિકાર પ્રાપ્ત થયેલો હતો. ઉપનયન એટલે ઉપ શબ્દનો અર્થ પાસે અને નયન શબ્દનો અર્થ લઈ જવું. એટલે કે ગુરુને પાસે લઈ જવાની યોગ્યતા ધારણ કરવા માટેની ધાર્મિક વિધિ એટલે ઉપનયન. ગુરુ પાસે જઈ શકે છે, ત્યાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, એવી વ્યવસ્થા એ સમયે જોવા મળતી હતી. એટલે કે વૈદિક યુગની અંદર સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું, પરંતુ અનુવૈદિક યુગમાં સ્ત્રીઓનું સ્થાન નીચે ગયું. સ્ત્રીઓ અનેક પરંપરા તથા બંધનો યુક્ત જીવન જીવતી હતી. પહેલાં સ્થાન ઊંચું હતું, પછી સ્ત્રીઓ બંધન મુક્ત થવા લાગી. ત્યાર પછી જ્યારે બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓનું સ્થાન ફરી એક વખત ઉન્નત બન્યું અને બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવતું હતું અને સ્ત્રીનું સ્થાન પુરુષ સમકક્ષ ગણાતું હતું. આમ જોઈએ તો સ્ત્રીઓના સ્થાનની અંદર, તેના દરજ્જામાં સતત સમય પ્રમાણે પરિવર્તન આવેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ત્રીઓના દરજ્જાની, એના સ્થાનની જુદા જુદા સમયમાં કેવી સ્થિતિ હતી તેની ચર્ચા કરી. અહીં કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. આના વિશે જો તમારે વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે. એનો તમે અભ્યાસ કરીને વધુ ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી શકશો. તો હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો.
स्वाध्यायः